ગુજરાતના રાજકોટની બાજુમાં આવેલા ભીચરી ગામમાં ખૂબ જ અલૌકિક ચમત્કારિક શ્રી ખોડિયાર માતાના સ્વરૂપ વર્ષો પુરાણા શ્રી ભીચરી માતાનું મંદિર આવેલું છે, જ્યાં માત્ર 1 કિલો મીઠું અને કુદરતી પથ્થરમાં લપસ્યા ઉપર 7 વખત લપસ્યા ખાઈને કોઈપણ દુખાવો કે રોગ નિવારણની બાધા રાખીને બધા જ પ્રકારના દુખાવા, દર્દ અને સંપૂર્ણ રાહત થાય છે. માઈ ભક્તો દ્વારા માનતા સંપૂર્ણ થતાં 2 કિલો મીઠું પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવે છે. મંદિરના મહંત પિન્ટુ મહારાજ ઘણા વર્ષોથી મંદિરની સેવા પૂજા કરીને માતાજીના આશીર્વાદથી લોકોની સેવા કરે છે. દર રવિવારે અહીં ભંડારો થાય છે અને રવિવારે દૂર દૂરથી લોકો અહીં દર્શનાર્થે અને માનતા માટે અહીં આવે છે. માતાજી સર્વે ભાવિક ભક્તોની માનતા પૂર્ણ કરે છે. મારું નામ પિન્ટુભાઈ રામદાસભાઈ ગોંડલિયા, ભીચરી માતાજી મંદિરના મહંત. ત્યાં ભીચરી માતાજીનું મંદિર રાજકોટની એકદમ નજીક ભીચરી માતાજીનું મંદિર છે. ખોડિયાર માતાજીનું સ્વરૂપ છે, ભીચરી માતાજીથી ઓળખાય છે. 7 બહેનો છે, 1 ભાઈ છે. અહીંયા કાંઈ પણ મનોકામના માનવી હોય તો અહીંયા લપસ્યું છે પથ્થરમાં. 7 વાર લપસ્યા ખાવા પડે છે. તમારી મનની કોઈ પણ મનોકામના હોય અહીંયા 7 વાર લપસ્યા ખાઓ અને 1 કિલો મીઠાની માનતા રાખો એટલે ભીચરીમાં તમારી તમામ મનોકામના અહીંયા પૂરી કરે છે. જો આમ ગણતરી કરીને તો 5,500 વર્ષથી એવી લોકવાયકા છે કે જે તે વખતે દ્રૌપદીનો સ્વયંવર થયો તરણેતરમાં. અર્જુને મછરેજ કર્યો, માછલીની આંખ વીંધી અને દ્રૌપદીના સ્વયંવર થયા ત્યારે પાંડવો ખુદ અહીંયા દર્શન કરવા આવ્યા હતા અને અહીંયા લપસ્યા કરતા હતા. આવી લોકવાયકા છે. તો એ લોકવાયકા 5,500 વર્ષ જૂની છે. ખોડિયાર માનું સ્વરૂપ છે પણ ખોડિયારથી ઓળખાતા નથી. તો એનું કારણ છે કે ભાઈ ખોડિયાર માતાજી પ્રાગટ્ય છે 750-800. તો ખોડિયાર માતાજી પ્રાગટ્ય થયા રોહિસાણા, ખોડિયાર માની જન્મભૂમિ. તો 750-800 કે 900 વર્ષ થયા ખોડિયાર માતાજી પ્રગટ. તો ભીચરી માની લોકવાયકા 5,500 વર્ષ છે. તો જે રીતે મામડિયાદે ચારણના ઘરે 7 જોગમાં આવતા લે છે, આવડ, જોગડ, દોગડ, હોલબાઈ, ભીખબાઈ, સાસાઈ, ખોડિયાર અને મેરક્યોવી, એવી જ રીતે સોયાબાટી ચારણના ઘરે ભોરિંગનાથના વચનને ખાતી સોયાબાટી ચારણનું વાંજે મેણું ભાંગવા 7 જોગમાય આવતા લે છે. 7 જોગમાયના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડે છે. જેમાં અહીંયા ભીચરી માતાજી છે તો અહીંયા નીચે ભીચરી ગામ છે. શિહોરિયા બેઠા છે, અહીંયા શિહોર ગામ છે. પીઠળ માતાજી બેઠા અહીંયા પીઠળ ગામ છે. કરમાર માતાજી બેઠા અહીંયા કરમાર ગામ છે. કાતરોળ માતાજી બેઠા અહીંયા કાતરોળ ગામ છે. અને સુંદરી ભવાનીમાં બેઠા અહીંયા સુંદરી ભવાની ગામ છે. આવી રીતે 7 જોગમાયના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડ્યા છે. જેમાં આ ભીચરીમાં છે. આજની તારીખમાં જેમ ચોટીલાની અંદર ચોટીલા ગામની અંદર રાત્રિ રોકાવાની મનાય છે, એ જ રીતે ભીચરીમાના મંદિરે પણ આજની તારીખમાં કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી. આવી લોકવાયકા છે. અને આજની તારીખમાં ભીચરીમાના મંદિરે ત્રાગુ કરેલું છે ચારણ ગઢવીનું, કે ચારણ ગઢવી કોઈ ભીચરીની સીમમાં કે એના સીમાડાની અંદર ચારણ ગઢવી પણ આજની તારીખમાં નથી રહી શકતા. બીજું કે દર રવિવારે ભીચરી માતાજીના મંદિરે મહાપ્રસાદ હોય. વર્ષના જેટલા બી રવિવાર છેલ્લા 4 વર્ષ ત્યાં ચાલુ છે. પ્રસાદીમાં બુંદી, ગાંઠિયા, ખીચડી, બટેટાનું શાક, છાશ દર રવિવારે મંદિરે મહાપ્રસાદ આપવામાં આવે છે. બધા જેટલા શ્રદ્ધાળુઓ આવે ભક્તો બધાને. અને ચા ગાંઠિયાનો પ્રસાદ 365 દિવસ ચાલુ હોય છે. સવારે 6 વાગે મંદિર ખુલે તો જ્યારે મંદિર ખુલે ત્યારે જ ગાંઠિયાની ચાની પ્રસાદી ચાલુ હોય. તો મંદિર રાત્રે 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે જ્યાં સુધી માણસો આવે ત્યાં સુધી ચા ગાંઠિયાની પણ પ્રસાદી મંદિરે ચાલુ રહે છે. જય માતાજી. અહીંયા મંદિરે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ મનોકામના માનવી હોય, માનતા રાખવી હોય તો 2 રીતે માનતા રખાય. એક મંદિરે આવીને પણ માનતા રાખી શકે અને બીજી કે ભાઈ કોઈને મીડિયાના માધ્યમથી ભીચરીમાંનો વિડીયો જોયો હોય અને ઘરે બેઠા પણ માનતા રાખવી હોય તો 2 રીતે હું તમને સમજાવી દઉં કે ભાઈ અહીંયા આવીને કોઈએ માનતા રાખવી તો અહીંયા આવીનો નિયમ છે કે પહેલાં તમારે બાજુમાં જે નાનું મંદિર છે એમાં આવડ માતાજી રિસાન બેઠા છે. એમને ભીચરીમાં જ કહેવા પડે છે. પહેલાં એ મંદિરે જવું પડે. એમ જવું પડે એનું કારણ કે માતાજી રિસાન બેઠા છે. તો પહેલાં અહીંયા જવું પડે, માતાજીને રીઝાવવા પડે કે ભીચરી માતાજી બોલીને મનોમન નહીં બોલવું પડે કે ભીચરી માતાજી છેલ્લા ઘણા ટાઈમથી આની પ્રોબ્લેમ છે, સારું નથી થતું એટલે અમે આવ્યા છીએ. તમે ભીચરીમાં અમને સારું કરજો. 1 કિલો મીઠાની માનતા રાખી સારું થઈ જાય. 2 કિલો મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને અમે 7 લપસ્યા ખાવા આવશું. ભીચરીમાં તમે અમને સારું કરજો એવું એ મંદિરે પહેલાં બોલવું પડે. 7 લપસ્યા ખાવા પડે અને પાછું આ મંદિરે આવવું પડે, મેન મંદિરે. ત્યાં બોલ્યા સેમ રિપીટ અહીંયા બોલવાનું. મનોમન બોલીએ તો કાંઈ હાલે નહીં, ડાયરેક્ટ બોલવું પડે. અને કોઈ પણ વ્યક્તિ મંદિરે ના આવી શકે ને ઘરે બેઠા પણ માનતા રાખવી હોય તો ઘરે બેઠા આ જ રીતે માનતા રખાય કે ભાઈ તમે સૂર્યદેવની સાક્ષી કે તમે દીવાની જોત પ્રગટાવી શકો, અગરબત્તી કરી શકો. આ કોઈ પણ એક વસ્તુની સાક્ષીમાં તમે ભીચરીમાંની માનતા રાખી શકો. પણ ડાયરેક્ટ બોલવાનું, મનોમન નહીં રાખવાની માનતા. કાંઈ પણ તકલીફ હોય તો દીવાની સામે બોલો, સૂર્યનારાયણની સાક્ષીએ બોલો, અગરબત્તીની સાક્ષી. આ છે તમારે બોલવું પડે. મનોમન બોલીને માનતા ના રાખવાની, બોલીને માનતા રાખવાની.
નામ છે ભાઈ આ ભીચરી માના મંદિર તરફથી પધારેલ દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોને માં ભીચરી માના મંદિર તરફથી એક જાહેર આમંત્રણ આપું છું ભાઈ આખા વર્ષમાં બધા રવિવાર માં ભીચરી માના મહાપ્રસાદ ના હોય દર રવિવાર માં ભીચરી માનો મહાપ્રસાદ દર રવિવાર મહાપ્રસાદ નો સમય સાંજના 5 થી રાતના 9 સમય મળે પધારજો ભીચરી ધામ માં ભીચરી માના મહાપ્રસાદ ના સહભાગી બનજો નાણું મળે પણ તાણો નહીં મળે ભાઈ માનો ફળો હોય આજ્ઞા આશીર્વાદ અને માં ભીચરી માનો પ્રસાદ ખાસ ગામ અમદાવાદથી અમારે પંડ્યા પરિવાર માના કોને પધારેલ હોય એમને જે કંઈ પણ મનોકામના બનાવ્યા હોય એમાં ભીચરીમાં પૂરી કરે એમના પરિવાર ઉપર ચારણ જગતમાં ભીચરીમાં સદાને માટે મોટી નજર રાખે એવી માં ભીચરીમાં પ્રાર્થના જય માતાજી જય જય ભીચરીમાં પ્રસાદી લઈ જાય પ્રસાદી લઈ જાય કામ નથી જોવાનું માના ખોળે આવું માં ભીચરી માના ડુંગર પર 5 વર્ષથી માતાજીનું અનુક્ષેત્ર ચાલે છે ખાસ પ્રાર્થના આ ભીચરી માના અનુક્ષેત્ર માટેની છે ભાઈ દર રવિવારે 2500 થી 15000 ધર્મપ્રેમી ભાઈ બહેનો જ્યાં ભીચરી માના મહાપ્રસાદના સહભાગી બનતા હોય આવા માના ખોળે માં ભીચરી માના અનુક્ષેત્ર માટે એક પ્રાર્થના છે કે આજ માના ખોળે મળ્યા છે ને આજ કોઈ ખાલી હાથે ન જતા ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી ચારણ જગતમાં અને મહા ભીચરી માના અનુક્ષેત્રની અંદર 5 આંગળીઓ ભૂલ કરીને જાજો ચારણ જગતમાં મહા ભીચરી માં તમને જાજો આપશે બોલીએ ભીચરી માતની જય બડિયાર માતની જય મારી જગદંબા એક જોગણી અને મારી જપિયા હે મારી અખંડ અખંડ આય તમારા દીવના ગલે મારી પ્રગટ બેન પ્રિયાય ભાઈ નાણું મળે પણ કામ ન મળે મારે નથી કરવી કોઈની હાજી મારે કરવા આ ભીચરી માટે રાજી અને ચારણ જગતમાંના ખોળે આપણે મળ્યા અને એનો મહાપ્રસાદ ચાલુ હોય દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો દર્શન કર્યા બાદ આ માનો પ્રસાદ લીધા દો અને યથાશક્તિ પ્રમાણે ફૂલ લઈ ફૂલની પાંખડી આપી એક